ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું આપ સૌનું વિંગ્સ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મારું નામ હેમાંગ ચંદાણી અને આજે હું વાત કરવાનો છું ધોરણ 9નું 10મું ચેપ્ટર, ખૂબ મહત્ત્વનું ચેપ્ટર વર્તુળ. વર્તુળ વિશે ઘણી બધી નાની મોટી વસ્તુઓ તમે આગળના ધોરણમાં ભણી ગયા, પણ ખરા અર્થમાં જે વર્તુળ તમારે હવે શીખવાનું છે એ ધોરણ 9માં શીખવાનું છે. હવે એને રિલેટેડ ઘણી બધી વસ્તુઓ બીજી તમે 9મા ધોરણમાં શીખશો અને જે ભૂતકાળમાં શીખી ગયા છો કદાચ એનું પણ સારું એવું રિવિઝન થઈ જશે. 9મા ધોરણનું વર્તુળ જે છે, બરાબર છે, એના ઉપરથી 10મા ધોરણની અંદર બેટા વર્તુળના 3 ચેપ્ટર આવવાના છે. 3 ચેપ્ટર, એક નહીં 3 ચેપ્ટર, બરાબર છે. અને 3 ચેપ્ટરમાં તમે જે 9મા ધોરણમાં ભણ્યા છો એનો બહુ સરસ રીતે ઉપયોગ થવાનો છે. તો આ ચેપ્ટર તમારા માટે બહુ જ ઉપયોગી થઈ જાય છે એવું સ્પષ્ટ દેખાય છે. ઓકે, તો આપણે એને બહુ શાંતિથી અને બહુ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો સ્ટાર્ટ કરીશું. ચલો સર, સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં વર્તુળ કોને કહેવાય તો તમને ખ્યાલ છે, બરાબર છે. આ વર્તુળ છે, તમે જોઈ શકો છો, હે ને. હવે અહીંયા વર્તુળ સ્પષ્ટપણે ખબર પડે બહુ જરૂરી છે. તો જરા એને સમજો, એની વ્યાખ્યાને સમજો કે સમતલના એક નિશ્ચિત બિંદુથી, સૌથી પહેલાં તો વર્તુળ ક્યાં હોય તો એક સમતલ પર હોય. સમતલ કોને કહેવાય તો બેટા આ જે બોર્ડ તમને દેખાય છે એની જે સપાટી છે એ સમતલ છે, બરાબર છે. તમે નોટબુકની અંદર કંઈક દોરો છો તો તમારા નોટબુકનું જે પેપર છે એક સમતલ છે. જમીન ઉપર જ્યારે કોઈ આકૃતિ દોરવામાં આવે જમીન પર તો એ પણ એક સમતલ છે, હે ને. તો સૌથી પહેલાં તો વર્તુળ સમતલ પર દોરવામાં આવે, સમતલના એક નિશ્ચિત બિંદુથી. હવે સમતલ ઉપર એક નિશ્ચિત બિંદુ લેવામાં આવે, જેમ કે અહીંયા એક બિંદુ સપોઝ લીધું છે O. આ O બિંદુ જે છે એ એક નિશ્ચિત બિંદુ છે. નિશ્ચિત અંતરે આવેલા, હવે એક અંતર લેવામાં આવ્યું, માની લો કે OP એક અંતર લેવામાં આવ્યું, ઓથી લઈને P સુધીનું એક અંતર લેવામાં આવ્યું, બરાબર છે. એટલે આ એક અંતર થયું, બરાબર છે. આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને, હવે આ જે અંતર છે એ અંતર ઉપર જેટલા બી બિંદુ આવેલા છે, એ અંતર ઉપર જેટલા બી બિંદુ આવેલા છે, બરાબર છે, આ બધા બિંદુઓ, જો કે હું દોરી રહ્યો છું, જરૂરી નથી કે આટલા જ બિંદુઓ, આના સિવાય પણ ઘણા બધા બિંદુઓ, બરાબર છે. જેટલા બી બિંદુઓ આવેલા છે બેટા, બરાબર છે, એ બિંદુઓના સમૂહને વર્તુળ કહેવામાં આવે છે. તમે જુઓ, બરાબર છે. ફરી એકવાર, સમતલ પર એક નિશ્ચિત બિંદુથી, બરાબર છે, નિશ્ચિત અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. અહીં એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે વર્તુળ એક સમતલીય આકૃતિ છે. યસ, આ એક સમતલીય આકૃતિ છે. તો સર બધી આકૃતિઓ અમે જે ચોરસ દોરીએ છીએ, ત્રિકોણ દોરીએ છીએ, ચતુષ્કોણ દોરીએ છીએ, આ બધી સમતલીય આકૃતિ છે, એક સમતલ પર દોરવામાં આવે છે. સાચી વાત છે. તો પછી આ સમજાવવાની કેમ જરૂર છે? કેમ કે તમે જ્યારે પૃષ્ઠફળ અને ઘનફળ નામનું ચેપ્ટર શીખશો એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખબર પડી જશે કે સમતલીય આકૃતિ કોને કહેવાય અને સમતલીય આકૃતિની વિરોધી જે આકૃતિઓ છે એ કઈ છે, બરાબર. પણ હાલ આપણે એની ચર્ચા નહીં કરીએ, ત્યાં એની ચર્ચા સરસ રીતે કરીશું. હાલ આપણે સમતલીય આકૃતિ છે વર્તુળ એ સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. ઓકે. અને બીજી વસ્તુ કે વર્તુળ એક બિંદુઓનો સમૂહ છે. એટલે અહીંયા આ વર્તુળ પર આ જે રેડ કલરનું મેં વર્તુળ દોર્યું છે એની પર બહુ જ બધા અસંખ્ય બિંદુઓ આવેલા છે અને બધા બિંદુઓનો સમૂહ એ વર્તુળ બનાવે છે, બરાબર છે. અચ્છા, દરેકે દરેક બિંદુ કેન્દ્ર ઓથી સમાન અંતરે આવેલું છે. અહીંયા ઓથી Pનું માપ, અહીંયા ઓથી આ બિંદુનું માપ, ઓથી આ બિંદુનું માપ, કોઈનું પણ માપીશ તો એ માપ સરખું હશે, બરાબર છે. તો આટલી વસ્તુ પહેલાં વર્તુળ વિશે તમને ખબર પડવી જોઈએ. હવે હજુ તો ઘણું બધું જાણવાનું છે, હે ને. બીજી વસ્તુ, વર્તુળની ત્રિજ્યા કોને કહીશું? ઇંગ્લિશમાં એને રેડિયસ કહેવાય, એટલે એની સંજ્ઞા R છે. કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને, બરાબર છે. એટલે સૌથી પહેલાં ત્રિજ્યા એક રેખાખંડ છે જે કેવી રીતે બનેલું છે તો વર્તુળનું કેન્દ્ર
અને વર્તુળ પરનું કોઈ પણ બિંદુ, માની લો કે અહીંયા બિંદુ એ છે, બરાબર છે, આ બંનેને જોડતો જે રેખાખંડ છે એને વર્તુળની ત્રિજ્યા કહેવાય. ઓકે, ફરી એકવાર, કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને, વર્તુળ પર આવેલા કોઈ પણ બિંદુને તમે જોડી દો તો એ જે રેખાખંડ મળશે મિત્રો, એ રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. અહીંયા ઓ એ વર્તુળની ત્રિજ્યા છે. હવે આની બીજી રીતે પણ વ્યાખ્યા દર્શાવી શકાય. બીજી વ્યાખ્યા, જે રેખાખંડનું એક અંત્ય બિંદુ, હવે બેટા રેખાખંડના અંત્ય બિંદુઓ હોય, રેખાના અંત્ય બિંદુઓ ન હોય, બરાબર છે. તમે જો રેખા દોરો છો તો એના અંત્ય બિંદુઓ ના હોય, કેમ કે રેખા બંને બાજુ અનંત છે. કિરણ દોરો છો તો એનું એક અંત્ય બિંદુ હોય અને બીજું અંત્ય બિંદુ ના હોય, કેમ કે એક તરફ અનંત છે. ઓકે, જ્યારે રેખાખંડ દોરો છો તો એના બે અંત્ય બિંદુઓ હોય. ઓકે, તો જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, એટલે કે એવું રેખાખંડ જેનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળનું બિંદુ હોય, બીજું અંત્ય બિંદુ વર્તુળનું બિંદુ હોય, જેમ કે આ એ જે છે વર્તુળ પરનું બિંદુ છે, તો એવા રેખાખંડને ત્રિજ્યા કહે છે. ઓકે, તો ત્રિજ્યાની બે વ્યાખ્યા તમને યાદ રહી જવી જોઈએ. અને હું ફરી એકવાર કહું છું, ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આની નાની નાની વસ્તુઓને જેટલું સરસ રીતે સમજવાનો તમે પ્રયત્ન કરશો મિત્રો, એટલું તમને આગળ જઈને બહુ કામ લાગશે. ઓકે, એક વર્તુળને અસંખ્ય ત્રિજ્યા હોય છે. હવે આ વર્તુળના કેન્દ્રને વર્તુળ પરના કોઈ પણ બિંદુ સાથે જોડી દઉં. હમણાં આપણે જોયું કે વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હું લઉં અને એની સાથે જોડી દઉં તો એ ત્રિજ્યા બનવાની છે. અચ્છા, હવે વર્તુળ પર કેટલા બિંદુઓ છે? તો સર અસંખ્ય બિંદુઓ છે. તો જો અસંખ્ય બિંદુઓ સાથે વર્તુળના કેન્દ્રને જોડીશ તો ત્રિજ્યાઓ પણ કેટલી મળશે? સર અસંખ્ય મળશે, સ્વાભાવિક છે, બરાબર છે. એક વર્તુળને અસંખ્ય ત્રિજ્યાઓ હોય છે, આ યાદ રાખો. અને એક જ વર્તુળની તમામ ત્રિજ્યાઓ સમાન હોય છે. બીજી એક અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જેટલી બી ત્રિજ્યાઓ તમે શોધશો એ બધી ત્રિજ્યાઓ સમાન હશે, કેમ કે વર્તુળ જે દોરવામાં આવ્યું છે એક માપ લઈને દોરવામાં આવ્યું છે અને આ જેટલા બી બિંદુઓ છે કેન્દ્રથી સમાન અંતરે છે, તો ત્રિજ્યાઓ પણ કેવી હશે? સરખી હશે. ઓકે, તો બેટા ત્રિજ્યા વિશે આટલી વસ્તુ યાદ રાખો. ત્રિજ્યાને ઇંગ્લિશમાં રેડિયસ કહીશું અને એને આપણે આર વડે દર્શાવીશું. ઓકે સર, ગ્રેટ. આગળ વધીએ. ઓકે સર, આ બધું શું અલગ અલગ રંગોથી તમે ચિતર્યું છે બધું, તો સમજીએ શું છે ભાઈ આ, હે ને? તો હવે આપણે શીખવાનું છે જીવા, બરાબર છે. જીવા કોને કહેવાય? કોર્ડ કોને કહેવાય? જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ, ફરીથી અહીંયા એક રેખાખંડ છે અને એના બંને અંત્ય બિંદુઓ એ વર્તુળ પર આવેલા હોય, એટલે વર્તુળના કોઈ પણ બે બિંદુને, સાંભળજો, વર્તુળના કોઈ પણ બે બિંદુને તમે જોડી દો, બરાબર છે, તો એનાથી તમને જીવા મળશે. ઓકે, આવેલા હોય તો તે રેખાખંડને જીવા કહે છે. બીજી વ્યાખ્યા પણ છે, વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને તે વર્તુળની જીવા કહે છે. અહીંયા મેં બહુ બધી જીવા દર્શાવી છે, તમે જોઈ શકો છો કે આ જે એ અને બી જે છે બેટા એ જીવા છે, બરાબર છે. આ પી અને ક્યુ છે એ જીવા છે. એમાં પી અને ક્યુ વર્તુળ પરના બે બિંદુ છે જેને મેં જોડી દીધા છે. એમ અને એન છે એ પણ જીવા છે. એસ ટી છે એ પણ જીવા છે. અચ્છા, ઓ કેન્દ્ર છે અને અહીંયા એક બિંદુ માની લો કે લઈએ, અહીંયા એક બિંદુ લઈએ યુ, તો શું આ ઓ યુ એ જીવા છે? ન સર, એ ત્રિજ્યા છે, કેમ કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જ્યારે તમે જોડો છો તો એ ત્રિજ્યા બને છે, બરાબર છે. તો જીવા અને ત્રિજ્યા વચ્ચેનો ડિફરન્સ શું? સર, જીવા વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડવાથી મળે છે. તો શું આ વર્તુળનું બિંદુ ના કહેવાય? ના બેટા, આને વર્તુળનું કેન્દ્ર કહેવાય. વર્તુળનું બિંદુ એટલે વર્તુળ પર આવેલું. ઓકે, હમણાં આપણે એને બી સમજીએ છીએ કે વર્તુળ પર આવેલું બિંદુ એટલે શું, એ પણ આપણને હમણાં ક્લિયર થશે. પણ હાલ તમને જીવા ખબર પડવી જોઈએ. ફરી એકવાર વ્યાખ્યા બોલી જાઉં છું. જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર આવેલા હોય તે રેખાખંડને જીવા કહે છે. બીજું, વર્તુળના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને તે વર્તુળની જીવા કહે છે. ઓકે સર, જીવા ખબર પડી ગઈ. હવે જો જીવા ખબર પડી ગઈ બેટા, તો હવે આપણે વ્યાસ શીખવાનું છે. ઓકે, આગળના કોઈ ધોરણની અંદર તમે જ્યારે વર્તુળ શીખ્યા હતા તો તમને ત્રિજ્યા અને વ્યાસ વિશે થોડું ઘણું સમજાવવામાં આવ્યું હતું,
બરાબર છે. પણ અહીંયા તમે જીવા વિશે પણ શીખ્યા અને જીવા ઉપરથી હવે વ્યાસ શીખીશું. કેમ જીવા પરથી વ્યાસ? એ તમને વ્યાસની વ્યાખ્યા પરથી ખબર પડશે. વર્તુળનો વ્યાસ એને કહેવાય ડાયામીટર. ડાયામીટરનો પહેલો અક્ષર ડી છે એટલે એને આપણી સંજ્ઞામાં ડી તરીકે યુઝ કરીએ છીએ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને, એટલે એવી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તેને વર્તુળનો વ્યાસ કહે છે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો જીવા એ બી જે છે એ વર્તુળનું કેન્દ્ર ઓમાંથી પસાર થાય છે, તો આ વર્તુળનો શું થઈ ગયો? વ્યાસ. જરા નજર આપો આ બધી જીવાઓ ઉપર. શું આમાંથી કોઈ વ્યાસ છે? ના સર, આમાંથી એક પણ જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર નથી થતી, માટે આમાંથી કોઈ પણ વ્યાસ નથી. ઓકે, જ્યારે અહીંયા જીવા એ બી એ વર્તુળના કેન્દ્ર ઓમાંથી પસાર થાય છે માટે એને વ્યાસ કહેવાય. ઓકે, તો અહીંયા તમને એક વસ્તુ ખબર પડી કે વ્યાસ જે છે એ એક જીવા જ છે. કેમ કે જીવાની વ્યાખ્યા શું હતી? વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડી દો તો જીવા મળે, હે ને? તો જો આ વર્તુળના બે બિંદુઓ છે અને બી અને એને જોડી દીધા છે તો એ જીવા છે. પણ એને વ્યાસ એટલે કહીએ છીએ કેમ કે આ એવી જીવા છે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. ઓકે, ચલો, વ્યાસ એ વર્તુળની સૌથી મોટી જીવા છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ બેટા. વ્યાસ જે છે તમે ક્યાંય કોઈ પણ રીતે વ્યાસ દોરો, સર વ્યાસ એક જ હોય? તમે વિચારો, જાતે વિચારો અને પ્રયત્ન કરો શું વ્યાસ એક જ હોય? ચલો, હું તમને એક બીજું બનાવીને બતાવું છું. તમે વિચારો કે શું આ વ્યાસ છે? હા સર, આ બી વ્યાસ છે. જો, કેમ કે આ પણ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય છે તો આ પણ વ્યાસ છે. તો હવે તો વ્યાસ તો બહુ બધા હોઈ શકે, રાઈટ? બરાબર છે. પણ આ જે વ્યાસ છે એ બધી જીવાઓમાંથી સૌથી મોટી જીવા છે, આટલું યાદ રાખજો. ઓકે, તો વ્યાસ એ વર્તુળની સૌથી મોટી જીવા છે. ઓકે, એક વર્તુળમાં જીવાની જેમ વ્યાસ પણ અસંખ્ય મળે છે, ત્રિજ્યા પણ અસંખ્ય મળે, જીવા પણ અસંખ્ય મળે અને વ્યાસ પણ એક વર્તુળની અંદર તમને અસંખ્ય મળી શકે. ઓકે, વ્યાસ એ બે ત્રિજ્યાઓથી બને છે. આ એક નવું આવ્યું. વ્યાસ એ બે ત્રિજ્યાઓથી બને છે. મેં અહીંયા લખ્યું છે, જો આ એ બી એક વ્યાસ છે, બરાબર છે? પણ તમે ધ્યાનથી જોશો તો જો હું ઓથી એને ગણું તો સર એ તો એક ત્રિજ્યા થઈ ગઈ. સોરી, એક ત્રિજ્યા છે અને ઓથી બીને ગણું તો એ પણ ત્રિજ્યા છે. તો વ્યાસ જે છે એ બે ત્રિજ્યાઓનું મિશ્રણ છે, સંયોજન છે, હે ને? ઓકે, પણ કોઈ પણ બે ત્રિજ્યાઓથી વ્યાસ બનતો નથી. આ યાદ રાખજો. હવે એ સમજાવું હું તમને. માની લો કે મેં આ એક વર્તુળ દોર્યું, આ એનું કેન્દ્ર છે અને આ એની ત્રિજ્યા છે, બરાબર છે? હવે હું એક બીજી ત્રિજ્યા દોરી દઉં, બરાબર છે? હું એક બીજી ત્રિજ્યા દોરી દઉં. હવે તમે મને કહો કે શું આ વ્યાસ કહેવાય? બરાબર છે? અહીંયા નામકરણ કરું તો અહીંયા પણ ચલો એ નામ આપું અને બી નામ આપું તો શું આ એ બી વ્યાસ કહેવાય? ના કહેવાય સર. આ ઓ એ ત્રિજ્યા છે, ઓ બી ત્રિજ્યા છે, પણ એ બી એ વ્યાસ ના કહેવાય. જો હું એને બી સાથે જોડીશ પણ તો એ જીવા બનશે પણ વ્યાસ નહીં બને, રાઈટ? બરાબર છે? તો આ વસ્તુને સમજો કે વ્યાસ એ બે ત્રિજ્યાઓથી બને છે, પણ આનો કોઈ એવો મતલબ નથી થતો કે બે ત્રિજ્યાઓથી હંમેશા વ્યાસ બનશે. ઓકે, આ યાદ રાખજો, બરાબર છે? અને એટલે જ વ્યાસ જે છે એ ત્રિજ્યાનું બમણું છે. એટલે ડી બરાબર 2r એવો સૂત્ર આપણે યાદ રાખીશું. વ્યાસને ડી કહીશું, ત્રિજ્યાને આર કહીશું. તો આપણને ખબર હોવી જોઈએ કે વ્યાસ છે એ ત્રિજ્યાનું બમણું છે. ઓકે, સરસ. આગળ વધો. ઓહો, ફરીથી રંગબેરંગી વસ્તુ આવી. જરા સમજીએ શું છે. બહુ સરસ મજાની વસ્તુ છે આ. વર્તુળ વડે સમતલનું વિભાજન. આપણે એટલું તો સમજી ગયા કે વર્તુળ એક સમતલીય આકૃતિ છે, પણ તમે જ્યારે કોઈ સમતલ પર વર્તુળ દોરો છો તો સમતલને કેટલા ભાગમાં વહેંચો છો? હવે અહીંયા હું એક વસ્તુને બહુ સરસ રીતે ક્લિયર કરવાનો પ્રયત્ન કરું કે બેટા તમે સમતલને જ્યારે વહેંચો છો કોઈ પણ ભાગમાં
તો એકચ્યુઅલી સમતલને નહીં, સમતલના બિંદુઓને વહેંચો છો. આ યાદ રાખજો. સમતલ પર અસંખ્ય બિંદુઓ આવેલા છે. એ બિંદુઓને જોડવાથી જ ભૌમિતિક આકૃતિઓ રચાય છે. બરાબર છે. એક એક્ઝામ્પલ તરીકે માની લો કે તમે રાત્રે ધાબે સૂઈ જાઓ. અત્યારે માની લો કે ગરમીની સિઝન ચાલે છે અને તમે બહાર રાત્રિના સમયમાં બહાર છો અને તમે આકાશ તરફ જુઓ છો, તો તમને આકાશમાં બહુ જ બધા તારાઓ દેખાય છે. હવે એ જે તારા છે આપણે એને એક સમતલ તરીકે લઈએ અને સમતલ પર આવેલા એ બિંદુઓ છે. હવે એમાંથી કોઈ પણ તારાઓને તમે જોડશો, બરાબર છે. જેમ કે તમારે એમાંથી વર્તુળ બનાવવું હોય તો એક તારો લો અને એ તારાથી સમાન અંતરે આવેલા જેટલા બી તારાઓ છે એને જોડી દો તો તમને વર્તુળ મળશે. બરાબર છે. 3 તારા લેશો, એને જોઈન્ટ કરશો, બરાબર છે, તો તમને ત્રિકોણ મળશે. 4 તારા લેશો, એને જોઈન્ટ કરશો તો તમને ચતુષ્કોણ મળશે. તો જોયું કે એ આકૃતિઓ જે રચાય છે સમતલના બિંદુઓ પરથી રચાય છે. તો અહીંયા વર્તુળ જે છે સમતલના બિંદુઓને વહેંચે છે. કેવી રીતે જરા સમજીએ. કે માની લો કે આ જે ડાર્ક ગ્રીન કલરનું તમને સરફેસ દેખાય છે, માની લો કે સમતલ છે. એની ઉપર મેં O કેન્દ્રવાળું અને OP ત્રિજ્યાવાળું એક વર્તુળ રચ્યું છે લાઇટ ગ્રીન કલરની અંદર, તમે જોઈ શકો છો. ઓકે સર. હવે આ વર્તુળ રચવાથી સમતલના ટોટલ 3 ભાગ થયા. તમે સમજ્યા? સમતલ 3 ભાગોમાં વહેંચાયું. સમતલ નહીં, સમતલના બિંદુઓ 3 ભાગમાં વહેંચાયા. ઓકે. કયા 3 ભાગ? તો આ જે ભાગ દેખાય છે બેટા અંદર, આ જે ભાગ દેખાય છે વર્તુળની અંદરનો ભાગ દેખાય છે. એટલે અહીંયા જેટલા બી બિંદુઓ આવેલા હશે વર્તુળની અંદર આવેલા હશે. ફોર એક્ઝામ્પલ બિંદુ C જે છે, બોલો એ વર્તુળમાં ક્યાં આવેલો છે? તો સર વર્તુળની અંદર દેખાઈ રહ્યો છે. ઓકે. પછી આ જે બહારનો ભાગ દેખાય છે, બરાબર છે, એ વર્તુળની બહારનો ભાગ છે. એટલે અહીંયા જેટલા પણ બિંદુઓ આવેલા હશે એ બધા વર્તુળની બહાર આવેલા હશે. તો જેમ કે આ એ બિંદુ છે, બરાબર છે, તમે જોઈ શકો છો વર્તુળની બહાર આવેલો છે. બરાબર છે. અને એક ત્રીજો ભાગ બી બનશે, વર્તુળ પરનો ભાગ. બરાબર છે. તો આ જે લાઇટ ગ્રીન કલરની આકૃતિ તમને દેખાય છે બેટા, એની ઉપર જો કોઈ બિંદુ આવેલું હશે તો એ વર્તુળ પર આવેલું હશે. તો તમે જોયું વર્તુળે સમતલના ટોટલ 3 ભાગ પાડી દીધા. એક વર્તુળની અંદરનો ભાગ, બીજું વર્તુળની બહારનો ભાગ અને ત્રીજું પોતે વર્તુળ. બરાબર છે. અને આ દરેક ભાગની અંદર કોણ હશે? બિંદુઓ હશે. તો આ વર્તુળની અંદરના બિંદુઓ, આ વર્તુળની બહારના બિંદુઓ અને આ વર્તુળ પરના બિંદુઓ. જેમ કે આ B બિંદુ જે છે એ વર્તુળ પર આવેલું છે. શું તમને અહીંયા બીજું કોઈ બિંદુ દેખાય છે જે વર્તુળ પર આવેલું હોય? તો તમને દેખાતું હશે, તમે આન્સર પણ આપ્યો હશે. બરાબર છે. પણ મારા સુધી પહોંચ્યો નહીં હોય. બરાબર. હું માની લો કે તમને 100% આવડ્યું હશે. યસ, તમે સાચા છો. P બિંદુ જે છે એ વર્તુળ પર આવેલું છે. તમે જુઓ. ઓકે. તો બેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી આ. બરાબર છે કે વર્તુળ જે છે સમતલના બિંદુઓને 3 ભાગમાં વહેંચે છે. વર્તુળની અંદરનો ભાગ, વર્તુળની બહારનો ભાગ અને પોતે વર્તુળ. ઓકે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. આનાથી ઘણું બધું આપણને આગળ જઈને શીખવાનું છે. આના પરથી આગળ વધીએ. ઓકે. ચલો હવે આપણે શીખવાનું છે ચાપ. ચાપ કોને કહેવાય? ઓકે. તો વર્તુળ પરના 2 બિંદુઓ, વર્તુળ પર માની લો કે 2 બિંદુ આવ્યા છે. હું અહીંયા લઉં એ 2 બિંદુ P અને Q સપોઝ. બરાબર છે. વચ્ચેના વર્તુળના ભાગને, બહુ જ ઇમ્પોર્ટન્ટ, વર્તુળના ભાગને, અહીંયા વર્તુળનો ભાગ એટલે બેટા આ જે બ્લુ કલરની આકૃતિ તમને જે દેખાય છે વર્તુળ કહેવાય. બરાબર છે. એમાં બ્લુ કલરનો જેટલો બી પાર્ટ છે વર્તુળનો ભાગ કહેવાય. ઓકે. તો 2 બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહે છે. માની લો કે અહીંયા હું બિંદુ લઉં P અને Q. તો આ જે P અને Q વચ્ચેનો વર્તુળનો જે ભાગ છે, આ જે ભાગ છે બેટા, આ રહ્યો આ ભાગ, સોરી, આ જે ભાગ છે, યાદ રાખો, આ બ્લુ કલર પરનો જે ભાગ છે એ વર્તુળની ચાપ કહેવાય. બરાબર છે. પણ તમને થશે સર ખાલી આ જ ભાગને વર્તુળની ચાપ કહેવાય? આ 2 બિંદુ વચ્ચેનો આ બી તો એક ભાગ છે, આ જે બ્લુ કલરનો ભાગ છે. બરાબર. હા, તમે સાચા છો, હે ને?
તો આને આ ભાગને શું કહીશું અને આ ભાગને શું કહીશું? સર એ તો સ્પષ્ટ દેખાય છે કે આ નાનો ભાગ છે અને આ મોટો ભાગ છે. તો ચલો એના ઉપરથી બીજી બે વસ્તુ સમજીએ. વર્તુળના મોટા ભાગને, એટલે આ જે બેટા મોટો ભાગ છે, બરાબર છે, જેની ઉપર એક બીજું બિંદુ મેં મૂક્યું છે આર, બરાબર છે, તેને ગુરુચાપ કહેવાય. બરાબર છે. મોટા માટે આપણે ગુરુ યુઝ કરીએ છીએ, નાના માટે આપણે લઘુ યુઝ કરીએ છીએ. તો બેટા આ ગુરુચાપ છે અને એને દર્શાવવું હોય તો અહીંયા પી, આર અને ક્યુ અને એની ઉપર આવી રીતે એક નિશાની કરવાની છે, બરાબર છે, જે ચાપની નિશાની છે. એટલે તેને સંકેતમાં ચાપ પી આર ક્યુ અને વાંચવું હોય તો ચાપ પી આર ક્યુ વડે દર્શાવાય છે. ઓકે. એવી જ રીતે આ જે નાનો ભાગ છે, આ જે નાનો ભાગ છે, બરાબર, એને આપણે લઘુચાપ કહીશું અને તેને સંકેતમાં તમે જોઈ શકો છો અહીંયા એક બિંદુ મેં વધારાનું મૂક્યું છે એસ, બરાબર છે, તો એને સંકેતમાં કહીશું ચાપ પી એસ ક્યુ. ચાપ પી એસ ક્યુ વડે દર્શાવાય છે. ઓકે. તો જોયું તમે ચાપ વિશે સમજ્યા, ગુરુચાપ અને લઘુચાપ આ બંને વિશે સમજ્યા, બરાબર છે. પણ અહીંયા એક વસ્તુ બીજી એક ખાસ યાદ રાખવાની છે કે જો કોઈ પણ દર્શાવવામાં આવ્યું ના હોય, એટલે દાખલામાં તમને કોઈ સ્પષ્ટતા ના કરેલી હોય, ત્યારે તમારે આને એટલે કે આ પી અને ક્યુને હંમેશા લઘુચાપ ગણવાની. શું ગણવાની? લઘુચાપ. બરાબર. એટલે જ્યારે હવે આ પી ક્યુ દર્શાવું, હવે હું ખાલી આટલું જ દર્શાવું, બરાબર, ચાપ પી ક્યુ, તો વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય કે સર ચાપ પી ક્યુ તો આને પણ ચાપ પી ક્યુ કહેવાય ને આને પણ ચાપ પી ક્યુ કહેવાય, તો શું હું આને લઘુચાપ ગણું કે ગુરુચાપ ગણું? તો યાદ રાખો બેટા, આપણે એને લઘુચાપ જ ગણવાની છે જ્યારે કોઈ સૂચના ના હોય ત્યારે. ઓકે. તો ચાપ વિશે ક્લિયર થઈ ગયું તમને? હા સર, ચાપ બી સરસ ખબર પડી ગઈ, ચાપની નિશાની પણ ખબર પડી ગઈ, બરાબર છે. ઓકે, આગળ વધીશું. ઓકે. અર્ધવર્તુળ. અર્ધવર્તુળ કોને કહેવાય? બરાબર છે, વર્તુળનું અડધું. જો પી અને ક્યુ વ્યાસના અંત્ય બિંદુઓ હોય, આ જે પી અને ક્યુ જે છે એ વ્યાસના અંત્ય બિંદુ છે, એટલે કે પી ક્યુ એક એવી જીવા છે જે વર્તુળના કેન્દ્ર O માંથી પસાર થાય છે. ઓકે. તો આ વ્યાસના અંત્ય બિંદુઓ છે. તો બંને ચાપ સમાન થાય છે. તો તમે જોઈ શકો છો આ ચાપ જેટલું માપ હશે એટલું જ માપ આ ચાપનું પણ હશે. હા સર, બરાબર છે. અને આ સિચ્યુએશનમાં આ બંને ભાગને અર્ધવર્તુળ કહે છે. એટલે કે આ ભાગ ગણો, બરાબર છે, કે આ ભાગ ગણો, આ બંને ભાગને અર્ધવર્તુળ કહીશું. ઓકે. તો અર્ધવર્તુળ એટલે શું? ફરી એકવાર સમજી લઈએ. જો પી અને ક્યુ વ્યાસના અંત્ય બિંદુઓ હોય તો બંને ચાપ સમાન થાય છે અને આને તેને અર્ધવર્તુળ કહે છે. બરાબર છે. એટલે સિમ્પલ ભાષામાં કહું તો કોઈ પણ વ્યાસ વર્તુળના બે સરખા ભાગ કરશે, બરાબર છે, અને જે બે સરખા ભાગ છે એને આપણે અર્ધવર્તુળ કહીશું. ઓકે. ચલો સર આગળ વધીએ. ઓકે. હવે આપણે શીખવાનું છે વૃત્તખંડ. વૃત્તખંડ કોને કહેવાય? બરાબર છે. કૌંસમાં મેં કંઈક લખ્યું છે, એને હું પછી સમજાવીશ મેં કેમ લખ્યું છે. આપણે પહેલે વ્યાખ્યા જોઈ લઈએ. જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને, બેટા આ PQ એક જીવા છે. હા સર, એક જીવા છે. વર્તુળના કોઈ પણ બે બિંદુને હું જોડી દઉં તો એક જીવા બનશે. અહીંયા PQ એક જીવા છે અને તેના કોઈ પણ બંનેમાંથી કોઈ પણ બે ભાગને, એટલે માની લો કે હું આ ભાગ લઉં કે હું આ ભાગ લઉં, બરાબર છે, આ બંને વચ્ચેના પ્રદેશને, વર્તુળાકાર પ્રદેશને વૃત્તખંડ અથવા સરળ ભાષામાં વર્તુળનો વૃત્તખંડ કહે છે. એટલે બેટા આ જે આખો ભાગ દેખાય છે તમને, આ વૃત્તખંડ છે અને આ પણ વૃત્તખંડ છે, બરાબર છે. પણ સર બંનેમાં અંતર છે, આ થોડું મોટું છે ને આ થોડું નાનું છે. તો એના ઉપરથી એનું નામ પણ પડ્યું છે કે જો જીવાને સંલગ્ન લઘુચાપ હોય, એટલે તમે જો PQ જીવાને સંલગ્ન લઘુચાપ PSQ લો, બરાબર છે, એટલે જીવા, હું સિમ્પલ ભાષામાં કહું તો જીવા PQ, બરાબર છે, વત્તા લઘુચાપ PSQ, બરાબર છે. તો આનાથી લઘુ વૃત્તખંડ મળે, બરાબર છે. તો આને આપણે લઘુ વૃત્તખંડ કહીશું. અને જો જીવા PQ ને સંલગ્ન, જીવા PQ ને સંલગ્ન ગુરુચાપ હોય, ગુરુચાપ કયું છે? PRQ, PRQ, બરાબર છે. તો આપણાને શું મળશે? ગુરુ વૃત્તખંડ મળશે, બરાબર છે. તો તમે વસ્તુ સમજ્યા
કે વૃત્તખંડ એટલે શું, તો જીવા વત્તા ચાપ, બરાબર. તો મેં અહીંયા લખ્યું છે આ જીવા વત્તા ચાપ. એ કેમ લખ્યું છે તમને આઈડિયા આવી ગયો. જીવા અને ચાપ વચ્ચેનો જે વર્તુળાકાર પ્રદેશ છે આખો, બરાબર, સંપૂર્ણ પ્રદેશ, એને આપણે વૃત્તખંડ કહીશું, બરાબર છે. જો ચાપ લઘુ ચાપ હોય તો લઘુ વૃત્તખંડ મળશે, અને જો ચાપ ગુરુ ચાપ હોય તો ગુરુ વૃત્તખંડ મળશે. ઓકે, તો આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે સર, વૃત્તખંડ બી ખબર પડી ગઈ. આગળ વધીએ. ઓકે, હવે આ શું છે, તો બેટા આ જે છે, એક જ મિનિટ પહેલાં હું છે ને, સોરી, ઓકે, લાગે છે કે કંઈ સેટ નહીં થાય, પણ હું એક કામ ખાસ કરી શકું છું, આને થોડું ઉપર લઈ જઈએ આપણે, હા, કે જેથી તમને સરસ રીતે ખબર પડે, હે ને. ઓકે, વૃતાંશ, બરાબર છે. હવે આ વૃતાંશ શું છે? વૃત્તનો અંશ, વૃત્ત એટલે વર્તુળ અને અંશ એટલે એનો ભાગ, બરાબર. ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વૃતાંશ કહે છે. હવે એ બી ચાપ છે, બરાબર છે. આ એક ચાપ છે, જો લઘુ ચાપ છે, અને તેના અંત્ય બિંદુઓને જો ત્રિજ્યાઓ, એની પર ત્રિજ્યાઓ દોરવામાં આવે તો આ જે ભાગ બન્યો બેટા, આને કહેવાય વૃતાંશ, બરાબર છે. હવે સ્પષ્ટ દેખાય છે કે આ નાનો ભાગ છે, આ મોટો ભાગ છે. એટલે કે જો ચાપ લઘુ ચાપ હોય અને એની ઉપર ત્રિજ્યા દોરવામાં આવે તો બેટા લઘુ વૃતાંશ મળશે, અને ચાપ જો ગુરુ ચાપ હોય અને એની પર ત્રિજ્યા દોરવામાં આવે તો બેટા ગુરુ વૃતાંશ મળશે. ઓકે, સ્પષ્ટ ખબર પડે છે સર? ઓકે, તો જો અહીંયા લખ્યું છે લઘુ ચાપ અને તેના અંત્ય બિંદુઓમાંથી દોરેલ ત્રિજ્યાઓ દ્વારા લઘુ વૃતાંશ મળે છે, અને ગુરુ ચાપ અને તેના અંત્ય બિંદુઓમાંથી, બેટા આ ચાપના અંત્ય બિંદુઓ કયા કહેવાય? એ અને બી, અને એમાંથી જો ત્રિજ્યાઓ દોરવામાં આવે તો આપણને ગુરુ વૃતાંશ મળશે. મેં મારા ક્લાસમાં આ વૃતાંશ સમજાવવા માટે મેં ઉદાહરણ આપ્યું હતું પિઝાનું, બરાબર છે. આજે સમજાવ્યું અને મેં સમજાવ્યું, મેં કહું વૃતાંશ યાદ રાખવા માટે પિઝાનો ટુકડો યાદ રાખજો. તમે જોઈ શકો છો, આપણે પિઝા ખાવા જઈએ છીએ તો કંઈક આવો જ પીસ હોય છે, બરાબર છે. તો વિદ્યાર્થીને 2-3 દિવસ પછી જ્યારે પૂછ્યું, મેં કીધું વૃતાંશ એટલે શું, તો કોઈએ મને એની વ્યાખ્યા ના કહી. હા, પણ એમ કહું પિઝાનો ટુકડો. એટલે જો વિચારો તમે કે વૃતાંશ યાદ રાખવાની વ્યાખ્યા યાદ ના રહી, પણ પેલો પિઝાનો ટુકડો યાદ રહી ગયો, બરાબર છે. કંઈ વાંધો નહીં, યાદ તો રહ્યું ને. તમને આના પરથી એ બી તો ખબર પડી કે યસ, વૃતાંશની આકૃતિ આવી હોય, કેમ કે તમને વૃતાંશ અને વૃત્તખંડ વચ્ચેનો ડિફરન્સ ખબર હોવી જોઈએ ને. તો વૃત્તખંડ શું છે? જીવા પ્લસ ચાપ. અને બેટા વૃતાંશ શું છે? તો સ્પષ્ટ ખબર પડી, ત્રિજ્યા પ્લસ ચાપ. ત્રિજ્યા અને ચાપનો સરવાળો, બરાબર છે, એટલે વૃતાંશ મળશે. તો આ એક ડિફરન્સ ખાસ યાદ રાખજો, એટલે કન્ફ્યુઝન ના થાય ક્યારે પણ. આપણાને વૃત્તખંડ ખબર પડવી જોઈએ અને વૃતાંશ, પહેલાં એ ડિફરન્સ ખબર પડવો જોઈએ, અને પછી લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, અને લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ. ઓકે, ચલો સર, વૃતાંશ વિશે પણ અમને થોડો ઘણો આઈડિયા આવી ગયો. ઓકે, અર્ધ વૃત્તીય પ્રદેશ, બરાબર. PQ શું છે સર? એ જીવા છે. ઉભારો સર, એ કેન્દ્રમાંથી પસાર થાય છે તો એ વ્યાસ પણ છે. ઓકે, બરાબર છે. જ્યારે બંને ચાપ સમાન હોય, હવે તમે જુઓ અહીંયા જ્યારે વ્યાસ દોરશો તમે, તો બેટા આ ચાપ PQ અને આ ચાપ PQ બંને સમાન થશે, બરાબર છે. એટલે કે પ્રત્યેક અર્ધવર્તુળ હોય, અને આ બંનેને આપણે અર્ધવર્તુળ કહીએ છીએ, જાણીએ છીએ. ત્યારે બંને વૃત્તખંડ, અચ્છા, હવે વિચારો, શું આ વૃત્તખંડ છે? હા સર છે, પણ આ કયો વૃત્તખંડ છે સર? આને લઘુ વૃત્તખંડ પણ ના કહેવાય અને ગુરુ વૃત્તખંડ પણ ના કહેવાય, બરાબર છે. ઓકે, હવે વિચારીને જવાબ આપો, શું આ વૃતાંશ છે? સર, વૃતાંશ તમે હમણાં સમજાવ્યું, અને વૃતાંશમાં એવું સમજાવ્યું કે ત્રિજ્યા પ્લસ ચાપ. તો સર આ ત્રિજ્યા, આ ચાપ તો છે, પણ આ OP અને OQ ત્રિજ્યા છે? હા સર, તમે શીખવાડ્યું. જો મેં ક્યાં શીખવાડ્યું તો હું તમને યાદ કરાવું, બરાબર છે. આ શીખવાડ્યું મેં તમને કે વ્યાસ જે છે એ બે ત્રિજ્યાઓથી બને છે, બરાબર છે. તો એ ત્રિજ્યાઓ પણ છે, યસ, હે ને. તો બેટા આને તમે વૃત્તખંડ પણ કહી શકો,
આને જ તમે વૃતાંશ પણ કહી શકો, પણ લઘુ કે ગુરુ ના કહી શકો. રીઝન, કેમ કે આ બંને સમાન છે, કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. જો કોઈ નાનું હશે તો જ એની સામે કોઈ મોટું હશે, અને જો કોઈ મોટું હશે તો જ એની સામે કોઈ નાનું હશે, પણ આ બંને તો સરખા છે, હે ને? તો આ સિચ્યુએશનમાં બંને વૃત્તખંડ અને બંને વૃત્તાંશ સમાન હોય છે, તથા આપણે પ્રત્યેકને અર્ધવૃત્તીય પ્રદેશ કહીશું. એટલે પરીક્ષામાં પૂછાય અર્ધવૃત્તીય પ્રદેશ એટલે શું, તો તમારે આ વ્યાખ્યા અને આકૃતિ સમજાવવાની છે. ઓકે, બરાબર છે. અને તમે એ પણ સમજી ગયા કે આને વૃત્તખંડ પણ કહી શકીએ અને આને વૃત્તાંશ પણ કહી શકીએ. ઓકે, એટલે જ બેટા જેટલી નાની નાની વસ્તુને સારામાં સારી રીતે તમે સમજવાનો પ્રયત્ન કરશો ને, તો ચેપ્ટર સમજવાનું બહુ જ ઇઝી થઈ જશે. બરાબર. અને ભૂમિતિની અંદર તો બેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે વસ્તુને સમજો. આમ તો ગણિતના કોઈ પણ ભાગની અંદર પણ ભૂમિતિમાં હું થોડો વધારે ભાર આપીશ, કેમ કે એમાં નાની નાની વસ્તુઓ બહુ બધી હોય છે. ઓકે, સમાન વર્તુળો, જેને તમે એકરૂપ વર્તુળો પણ કહી શકો. બરાબર છે. હવે શું છે આ સમાન વર્તુળો? તો નામથી જ ખબર પડે છે. હું વિદ્યાર્થીઓને જ્યારે આ પ્રશ્ન કરતો હોય કે બેટા બે વસ્તુ સમાન ક્યારે હોય, તો વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જતા હોય છે, અને એ સ્વાભાવિક છે કન્ફ્યુઝ થાય. પણ આનો સરળ સિમ્પલ જવાબ શું, તમે વિચારો. બે વસ્તુઓ સરખી કે સમાન ક્યારે હોય? જ્યારે એ સંપૂર્ણ રીતે સમાન હોય, સરખી હોય, હે ને? તો બે વર્તુળો સમાન ક્યારે હોય? જો બે કે તેથી વધુ વર્તુળો, બે સિવાય વધારે પણ હોઈ શકે, વધુ વર્તુળોની ત્રિજ્યા સરખી હોય. બરાબર છે. તો તેવા વર્તુળોને આપણે સમાન વર્તુળો કે એકરૂપ વર્તુળો કહી શકીએ. બરાબર. અહીંયા મેં જે આ બે વર્તુળ લીધા છે, તમે માનશો નહીં, મેં કોપી કરી છે. બરાબર છે. તમને હું બતાવું. બરાબર. આ જો આ વર્તુળ આમાંથી જ કોપી કરીને લાવ્યો છું. હું હવે આ જ વર્તુળને અહીંયા આની ઉપર મૂકું, તમે જોઈ શકો છો. બરાબર છે. તો બંને વર્તુળ એક થઈ ગયા, હે ને? એટલે જ આપણે એને એકરૂપ વર્તુળો પણ કહીએ છીએ. તમે જોયું? તો બે વર્તુળો સમાન ત્યારે હોય જ્યારે એની ત્રિજ્યા સમાન હોય. અને વર્તુળ કેવી રીતે બને છે આપણે જાણીએ છીએ, નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓ. બરાબર છે. તો જો બંનેના અંતર સરખા રાખ્યા હશે, ત્રિજ્યા સમાન રાખી હશે, તો બે વર્તુળો પણ આપણને સમાન મળશે. તો અહીંયા આપણે શીખ્યા સમાન વર્તુળો. બરાબર છે. બેટા વર્તુળ વિશે મેં ઘણું બધું આ વિડીયોમાં તમને સમજાવ્યું, પણ હજુ પણ ઘણું બધું બાકી છે. તો એ આપણે આપણા આવતા વિડીયોની અંદર સમજીશું. અને ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરતું રહેવાનું છે. લાઈક અને શેર કરવાનું તો ભૂલવાનું નથી, અને સારા સારા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ આગ્રહ રાખો. અને વિદ્યાર્થીઓ જેટલા મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી તમે આ વિડીયો પહોંચાડી શકતા હોય એમાં મને સહયોગ આપો. બરાબર છે. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.